નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચારો 10 સુધીની અંદર કરીશું કે જ્યાં વકફ બોર્ડની મિલકતોને લઈને મહત્વપૂર્ણ ખુલાસા થયા છે અને આ ખુલાસામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેમણે જે પણ મિલકતો પર કબજો જમાવવાની વાત કરી હતી તેમાં મોટા ભાગે ગેરકાયદે કબજાની વિગતો સામે આવી રહી છે અને સાથોસાથ દેશમાં 994 મિલકતો પર વકફનો ગેરકાયદે કબજો હોવાનું ખુલી રહ્યું છે। તમિલનાડુમાં વકફની સૌથી વધારે 734 ગેરકાયદે મિલકતો હોવાનો થઈ રહ્યો છે ખુલાસો। એ સિવાય અન્ય રાજ્યોની અંદર પણ આવી ગેરકાયદે મિલકતોના ખુલાસા થઈ રહ્યા છે, જ્યાં આંધ્રમાં 152, પંજાબમાં 63 અને ઉત્તરાખંડમાં 11 ગેરકાયદે મિલકતો હોવાનો ખુલાસો થયો છે। જમ્મુ કાશ્મીરમાં પણ 10 મિલકતો પર વકફનું છે દબાણ। કેન્દ્ર સરકારે સંસદમાં કુલ 8,72,352 મિલકતોની વિગતો આપી છે અને વકફ હેઠળ 8,72,352 સ્થાવર અને 16,713 જંગમ મિલકતો નોંધાયેલી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે।